બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ હાજર। દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી છે। ભૂટાનથી પરત ફર્યા બાદ પીએમ મોદી સીધા હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા અને કહ્યું કે ગુનેગારોને છોડવામાં નહીં આવે। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને એનએસએ અજીત ડોભાલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા, જ્યાં સુરક્ષા અને આતંકવાદી ષડયંત્ર અંગે ચર્ચા કરવામાં આવી। 18 નવેમ્બર પછી ઠંડી ભૂક્કા કાઢશે। ગુજરાતમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે અને હવામાન વિભાગે 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડવાનું અનુમાન કર્યું છે। હાલમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે દાહોદમાં સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું છે। અમરેલી, રાજકોટ અને નલિયા સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સવાર સાંજ ટાઢુબોળ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે। સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકી હુમલો માન્યો। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને સરકારે આખરે આતંકી હુમલો માની લીધો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મૃતકો માટે 2 મિનિટનું મૌન રખાયું। આ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો કે ઘટનાની તપાસ અત્યંત તત્પરતાથી અને વ્યવસાયિક રીતે કરવામાં આવે, જેથી આ ગુનેગારો, તેમના સહયોગીઓ અને પ્રાયોજકોની તાત્કાલિક ઓળખ કરીને તેમને સજા અપાવી શકાય। ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાતા નહીં। ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરતના મોસાલી ખાતે ધર્મ પરિવર્તન અંગે સલાહ આપી। તેમણે જનજાતીય ગૌરવ રથયાત્રામાં કહ્યું કે ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાશો નહીં અને આપણી સંસ્કૃતિ પર શ્રદ્ધા રાખો। આ સંદર્ભે થોડા સમય પહેલા નડિયાદમાં સ્ટીવન મેકવાન નામની વ્યક્તિ સામાજિક સંસ્થાના નામે આદિવાસીઓનું ધર્માંતરણ કરાવતી હતી, જ્યાં દરોડા દરમિયાન 50થી વધુ લોકો પકડાયા હતા। 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હતો હુમલાનો પ્લાન। દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટના મુખ્ય શંકાસ્પદ ડોક્ટર મુજમ્મિલની પુપ્રમાં મોટો ખુલાસો થયો છે। ડોક્ટર મુજમ્મિલ અને ડોક્ટર ઉમરે લાલ કિલ્લાની રેકી કરી હતી અને તેમનો મૂળ પ્લાન 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાને નિશાન બનાવવાનો હતો। તેઓ દિવાળી પર પણ હુમલો કરવા માંગતા હતા। આતંકી મુજમ્મિલ અને આદિલ ડારની ધરપકડ થઈ છે, જ્યારે ડોક્ટર ઉમર બ્લાસ્ટમાં માર્યો ગયો હોવાની આશંકા છે। પીએમ મોદી દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા। પીએમ મોદી ભૂટાનથી પરત ફર્યા છે। પરત ફરતાની સાથે જ તેઓ સોમવારે થયેલા દિલ્હી વિસ્ફોટના ઘાયલોની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા। અધિકારીઓ પાસેથી સારવારની માહિતી મેળવ્યા બાદ પીએમ મોદી સાંજે 5:30 વાગ્યે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી। આ બેઠક દિલ્હી વિસ્ફોટની પૃષ્ઠભૂમિમાં ખૂબ જ અગત્યની માનવામાં આવે છે। લાલ કિલ્લા બ્લાસ્ટમાં તુર્કી કનેક્શન। ડોક્ટર ઉમર અને મુઝમ્મિલના પાસપોર્ટથી મોટો ખુલાસો થયો છે કે બંને હુમલા પહેલા તુર્કી ગયા હતા। સૂત્રો મુજબ ત્યાંથી જૈશ-એ-મોહમ્મદના હેન્ડરે તેમને દેશભરમાં ફેલાઈ જવાનો આદેશ આપ્યો હતો અને તેમણે ફરીદાબાદ, સહારનપુર જેવા વિસ્તારોને ટાર્ગેટ કરવા પસંદ કર્યા હતા। તપાસ એજન્સીઓ હાલમાં બ્લાસ્ટ સમયે ડોક્ટર ઉમરના મોબાઈલ ડેટાનું વિશ્લેષણ કરી રહી છે। જૈશના હેન્ડલરની ઓળખ જલ્દી જાહેર થવાની શક્યતા છે। દિલ્હી બ્લાસ્ટમાં 8 મૃતદેહની ઓળખ થઈ। દિલ્હીમાં ભયંકર કાર બ્લાસ્ટમાં 12 લોકોના મોત બાદ એલએનજીપી હોસ્પિટલમાં મૃતદેહોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે। ડીએનએ સેમ્પલની તપાસ બાદ 8 મૃતકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં અમર કટારિયા, અશોક કુમાર, મોહસિન મલિક, દિનેશ કુમાર મિશ્રા, લોકેશ કુમાર અગ્રવાલ, પંકજ સૈની, મોહમ્મદ નૌમાન અને મોહમ્મદ જુમ્મનનો સમાવેશ થાય છે। અન્ય 4 મૃતકોના માત્ર અંગો મળ્યા હોવાથી તેમની ડીએનએ તપાસનો રિપોર્ટ આવતા 24 કલાક લાગશે। ગીર સોમનાથમાં 12 દબાણ પર બુલડોઝર ફર્યું। ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં સરકારી જમીન પરના 12 મોટા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આ કાર્યવાહીમાં આશરે 1400 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે। જો કે ડિમોલેશન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, ત્યારે એક ધાર્મિક દબાણ હટાવતી વખતે મોટા ટોળાએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે। આતંકીના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો। ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકી ડોક્ટર અહેમદ સઈદના ખતરનાક ઇરાદાઓનો વધુ ખુલાસો થયો છે। ગુજરાત એટીએસની ટીમ હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચી હતી, જ્યાંથી સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવામાં ઉપયોગી રો મટીરિયલ્સનો જથ્થો મળી આવ્યો છે। એટીએસના મતે આ ઝેર મોટી સંખ્યામાં લોકોને મારવા માટે બનાવવાનો પ્લાન હતો। યુપી અને રાજસ્થાન એટીએસ પણ આતંકીઓની તપાસ કરી રહી છે।
ગૌહત્યા કરનારા ચેતી જાય. અમરેલીમાં ગૌવંશ હત્યાના કેસમાં કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદ અને 5 લાખના દંડની સજા ફટકારતા પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં કડક ગૌહત્યા કાયદાના સફળ અમલને કારણે જ આ ચુકાદો આવ્યો છે. વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપી કે ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓ કરનારા લોકો આ ચુકાદાથી ચેતી જાય, કારણ કે સરકાર ગૌરક્ષા માટે પ્રતિબદ્ધ છે. દિલ્હી બ્લાસ્ટમાં શંકાસ્પદ ઇકો સ્પોર્ટ્સ કાર મળી. દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી. શંકાસ્પદ લાલ ઇકો સ્પોર્ટ્સ કારને ફરીદાબાદના ખંદાવલી ગામ પાસેથી બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ આ કારનો ઉપયોગ દિલ્હીમાં પ્રવેશવા માટે કર્યો હતો. ફરીદાબાદ પોલીસે કારને જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી છે, જેનાથી આ ઘટનાના તાર ફરીદાબાદ સાથે જોડાયા હોવાનો સંકેત મળે છે. પુતિન 5 ડિસેમ્બરે ભારત આવશે અને મોટી ડીલ થશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની તારીખ જાહેર થઈ છે. તેઓ 5 ડિસેમ્બરના રોજ ભારત આવી શકે છે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ થવાની સંભાવના છે, જેમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઇટર જેટની ખરીદી અંગે વાતચીત થઈ શકે છે. અમેરિકાના દબાણ વચ્ચે થઈ રહેલા પુતિનના આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. જે પણ દોષિત છે તેને છોડવામાં નહીં આવે. ભૂટાનથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા દિલ્હીની હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે આ ષડયંત્ર પાછળ જે લોકો છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે તેને છોડવામાં નહીં આવે. હજી વધુ સસ્તા થશે જરૂરી દવાઓના ભાવ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે 22માં CII આરોગ્ય શિખર સંમેલનમાં કહ્યું કે સરકારે હેલ્થ ઇન્સ્યોરન્સ પરનો GST 18% થી 0% કર્યો છે અને દવાઓ પરનો શુલ્ક ઘટાડ્યો છે. તેમણે હજી વધુ દવાઓ સસ્તી કરવા માટે વધારાનો ટેક્સ ઘટાડવાની તૈયારી દર્શાવી છે. ગોયલે ભારપૂર્વક કહ્યું કે ભારતનું હેલ્થકેર મોડેલ સમાવેશી હોવું જોઈએ. તેમણે જન ઔષધિ કેન્દ્રોની સફળતાની પ્રશંસા કરી. જયેશ રાદડિયાની સૌથી મોટી જાહેરાત. ચોમાસું અને માઠાથી થયેલા પાક નુકસાન બાદ રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જાહેરાત કરી કે રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ સભાસદ ખેડૂતોને 1 વર્ષ માટે 0% વ્યાજે ખાસ કૃષિ લોન આપવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને હેક્ટર દીઠ 12,500 અને વધુમાં વધુ 65,000 સુધીની લોન મળશે.